આજે તો અચાનક થઈ ગયું કંઈક આવું અને આવી ગઈ જીસીબી. ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. સ્વાગત છે આજના મારા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે બરાડમાના મંદિરે પહેરાય. આવી ગયા દુકાન પર અને લઈ લીધું શ્રીફળ. ફાઇનલી મિત્રો કરી દીધી ગાડી ચાલુ અને બોલી દીધી ફૂલ બાકા દીધી. વરસાદ હવે એવું વાતાવરણ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. તો એ બહાટી બોલાતો થઈ જાય ગાડીઓ. કેમ બાકી છે ને એક નંબર લોકેશન. આવું લોકેશન ગામડે જોવા મળે. ફાઇનલી પીપાવાળા રસ્તે ચડી ગયા છીએ મિત્રો. પહોંચી ગયા આપણે મંદિરે અને કરાવું તમને મંદિરના દર્શન. ચાલો ફાઇનલી મિત્રો અમે બલાડમાં મંદિર પહોંચી ગયા. અહીંયાનું લોકેશન એક નંબર છે અને શાંતિમય વાતાવરણ સાથે. મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય બરાડમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો તમે જે પાછળ જોઈ રહ્યા છો એ હવન માટેનો કુંડ બનાવવામાં આવેલો છે. તો ફાઇનલ મિત્રો અત્યારે અમે દર્શન કરીને હવે અમે જઈએ છીએ મિત્રો. અહીંયા પવન પણ એક નંબર છે. બહુ મજા આવે એવું વાતાવરણ છે. તમે પણ એકવાર આ વિઝિટ કરો. પવન ખાતા 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 ગાડી સડી દીધી ગામમાં. ઓ અલગ ही लेवल का बंदा था. પહોંચી આખડી ધીમે 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 કરતા આવી જાય ગામમાં. અને આ ગામ છે જરીક તમે કહી દેજો શું ગામ છે, તમે કોમેન્ટ કરી દેજો. બહુ તો તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ કયું ગામ છે. કોમેન્ટમાં ગામ પણ લખી નાખજો. ચાલો મિત્રો આજના માટે બસ આટલું. મળી એક બીજા એક મોટા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.